વેલકમ વિદ્યાર્થી મિત્રો. ગ્રેવિટેશન ફોર JEE નીટ એનું સેશન 4, જેમાં આપણે ગુરુત્વીય સ્થિતિમાન એના વિશે આપણે ભણીશું. સૌથી પહેલાં ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની જ્યારે આપણે વ્યાખ્યા આપેલી તો બે રીતે આપણે આપેલી કે સ્મોલ m દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા ગુરુત્વીય બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય, પણ ત્યાં સ્મોલ m દળનો પદાર્થ હતો. સ્મોલ m દળના પદાર્થને બદલે જો આપણે એકમ દળનો પદાર્થ લાવીએ તો ફાયદો શું થાય? તો એકમ દળના પદાર્થ માટેનું કાર્ય ગણીએ અને એને જો સ્મોલ m દળના પદાર્થ વડે ગુણી કાઢીએ તો બાકીના કોઈ પણ દળના પદાર્થ માટેની આપણને ત્યાં સ્થિતિ ઉર્જા મળે. તો સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન એકબીજા સાથે સંકળાયેલા છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની જે વ્યાખ્યા હતી એમાં સ્મોલ m દળના પદાર્થને બદલે સ્મોલ m એકમ દળનો પદાર્થ આપણે લઈએ તો તે સ્થિતિમાં તમને જે ભૌતિક રાશિ પ્રાપ્ત થાય છે તેને ગુરુત્વીય સ્થિતિમાન કહીએ છીએ, જેને ઘણી બુકમાં ફાઈ વડે તો ઘણી બુકમાં એને આપણે વી વડે પણ દર્શાવીએ છીએ. ચાલો, તો આ થઈ ગયું આપણું ગુરુત્વીય સ્થિતિમાન. તો કોઈ બિંદુ P પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ અનંત અંતરેથી એકમ દળના પદાર્થને આપેલ P બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય. તો ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ વિદ્યાર્થી મિત્રો શું થશે? જૂલ પ્રતિ કિલોગ્રામ. શું થશે? જૂલ પ્રતિ કિલોગ્રામ. ચાલો, તમને એ પણ ખ્યાલ આવશે કે જૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 ડિવાઇડેડ બાય કિલોગ્રામ. મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 મતલબ કે વેગના એકમનો વર્ગ, અથવા તમે એમ પણ લખી શકો વેગના એકમનો વર્ગ. તો આમ વિદ્યાર્થી મિત્રો, હવે પૃથ્વીને લીધે ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન એના વિશે આપણે ભણીએ છીએ કે સ્મોલ m દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતર લાવતા થતું કાર્ય શું ભણેલા? -gm અપોન સ્મોલ r. સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R હોય ત્યારે, પૃથ્વીની ત્રિજ્યા કરતાં વધારે હોય ત્યારે. તો ગુરુત્વીય સ્થિતિમાન શું થશે? W/m -gmm અપોન mr, મતલબ કે -gm અપોન r. તો આના બીજા કિસ્સાઓ આપણે આ રીતે જોવાના છે. આના જે બીજા કિસ્સાઓ છે તો એને આપણે આ રીતે જોવાના છે કે ભાઈ જો r ગ્રેટર દેન r હોય તો આપણું ગુરુત્વીય સ્થિતિમાન શું મળ્યું? -gm અપોન સ્મોલ r ફોર r ગ્રેટર દેન કેપિટલ R. પણ નંબર 2, સપાટી માટે જોઈતું હોય તો સ્મોલ r બરાબર કેપિટલ R થાય તો -gm અપોન કેપિટલ R. અને પૃથ્વીની અંદરના વિસ્તારમાં સ્મોલ r લેસ દેન કેપિટલ R હોય તો આ જ ગુરુત્વીય સ્થિતિમાન -gm અપોન 2r 3 - r² બાય કેપિટલ R², જેની સાબિતી મેં ક્લાસરૂમમાં તમને આપી છે. ચાલો, તો સૂત્રને ખાસ મોડે કરજો. જ્યારે આ જ સૂત્ર વિદ્યુત માટે આવશે ને ત્યારે કેપિટલ Gને બદલે આપણે શું લખીશું? માઇનસનું ચિહ્ન કાઢીને કેપિટલ Gને બદલે આપણે ત્યાં અચળાંક સ્મોલ k લઈશું. એમને બદલે Q લઈશું તો કે Q/2r ઇન ધ બ્રેકેટ 3 - સ્મોલ r² બાય કેપિટલ R². તો કન્સેપ્ટને વળગીરો એટલે ઇઝીલી તમને બરાબર સૂત્રોની સરખામણી કરતા આવડી જશે.
ચલો હવે પૃથ્વીના કેન્દ્ર માટે સ્મોલ આર બરાબર આપણે શું લઈએ છીએ 0. પૃથ્વીના કેન્દ્ર માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ 0. તો તે સ્થિતિમાં વી ઓફ કેન્દ્ર -3gm/2r થશે. ચલો આમ વી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ 3/2 વી સપાટી, કારણ કે gm/r -gm/r એ સપાટી પરનું સ્થિતિમાન છે. કોના પરનું સ્થિતિમાન છે? સપાટી પરનું સ્થિતિમાન છે. ધ્યાન આપજો. કેપિટલ એમ દળ અને કેપિટલ આર ત્રિજ્યાના ગોળાકાર કવચ માટે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય તીવ્રતા. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આનો ગ્રાફ ખાસ જોજો. સ્થિતિમાન ઋણ હોય, કેન્દ્ર પર -3/2 gm/r મહત્તમ ઋણ, ત્યાંથી વધે, બરાબર, ઋણ મૂલ્ય ઘટવું મતલબ કે વધવું, અને અનંત અંતરે એ શૂન્ય બને. સેમ કવચ માટેની વાત કરી. કવચ એટલે પોલો ગોળો, તમને ખ્યાલ છે. અને આ કવચ માટે ગુરુત્વીય તીવ્રતા મતલબ કે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શું આવશે? તો E ઇઝ ઇક્વલ ટુ -gm/r². પણ ક્યાં? ધ્યાન રાખજો, એનું ખાલી મારે મૂલ્ય લખવું હોય ને તો બરાબર gm/r². પણ ગુરુત્વીય તીવ્રતા એક સદિશ તરીકે હું લખું છું. તો અહીંયા મારી એક નાનકડી ભૂલ છે. સદિશ તરીકે હું જો લખું તો ત્યાં વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ -gm/r² ઇન્ટુ r ક્યુબ સપાટી માટે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે કવચની અંદરના વિસ્તારમાં મેં આગળ પણ ભણાવેલું, ગુરુત્વીય તીવ્રતા શું બનશે? 0. આમ જ્યારે સપાટી પર હોય કે બહારના બિંદુએ જ્યારે તમારે ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય શોધવું હોય તો બધું જ દળ જાણે કે એના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલું છે તેમ ગણી શકાય. બીજી એક મહત્ત્વની બાબત આપણે એ વિચારવાની કે તીવ્રતા વર્સિસ આરનો તમે જ્યારે આલેખ દોરો છો, બરાબર, E વર્સિસ આરનો તમે જ્યારે આલેખ દોરો છો તો આ આલેખ અંદરના વિસ્તારમાં તો E 0 છે, સપાટી માટે એનું મૂલ્ય -gm/R², અને પછી સ્મોલ આર વધે એટલે કે ઋણ મૂલ્ય ઘટે. અનંત અંતરે આ ગુરુત્વીય તીવ્રતા કેવી બને? 0. આગળ વધીએ તો સ્થિતિમાન. તો ફરીથી બહારના બિંદુએ તેમજ સપાટીને લાગે વળગે ત્યાં સુધી આ ગુરુત્વીય સ્થિતિમાન બિંદુવત કણના સ્થિતિમાન જેવું મળે. મતલબ શું? કે V બરાબર -gm/r. સ્મોલ m દળનો બિંદુવત કણ હોય તો એનાથી r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન -gm/r થાય. બરાબર યાદ રાખજો, તમે થિયરીમાં ભણી ગયા છો. m દળના પદાર્થથી r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન શું થાય? -gm/r. તો કવચની બહારના બિંદુએ તેમજ સપાટી પર જ્યારે સ્થિતિમાન ગણવાનું હોય ત્યારે કવચનું બધું દળ કેન્દ્ર પર. નંબર 2, કવચની અંદરના વિસ્તારમાં કોઈ ક્ષેત્ર નથી. તો વ્યાખ્યા મુજબ તમે અનંત અંતરેથી જ્યારે પદાર્થને લાવો છો તો સપાટી સુધી જ કાર્ય કરવું પડશે, અર્થાત સપાટીનું સ્થિતિમાન તમે મેળવશો. પણ અંદરના વિસ્તારમાં કોઈ ક્ષેત્ર નથી, તો જે તમે અંદરના વિસ્તારમાં જ્યારે કોઈ એકમ દળના પદાર્થને લાવો છો તો કરવું પડતું કાર્ય માત્ર ક્યાં સુધીનું હશે? સપાટી સુધીનું. આથી અંદરના વિસ્તારમાં સ્થિતિમાન એ સપાટીના સ્થિતિમાન જેટલું હશે. ક્લિયર? ચાલો, તો હવે ગુરુત્વીય તીવ્રતા અને ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો ગુરુત્વીય સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ W બાહ્ય બળ છેદમાં દળ m, અથવા -W ગુરુત્વીય બળ છેદમાં સ્મોલ m. આપણે આવું કહી શકીએ.
કાર્ય ઇઝ ઇક્વલ ટુ ચલ બળ વડે થતું કાર્ય હતું આપણું, તો વેક્ટર એફ ડોટ વેક્ટર ડીઆર અપોન એમ, પણ એફ બાય એમ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઈ ડોટ ડીઆર. હવે આ જે સંબંધ છે સમજી લો, સંબંધ બે રીતે લખું છું. કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાન મારે ગણવું હોય તો અનંતના સંદર્ભમાં આપણે તે બિંદુ પાસે સ્થિતિમાન ગણીએ છીએ. તમારે જ્યારે બે ભિન્ન બિંદુઓ માટે ગણવું હોય, ધારો કે R1 અંતરેથી R2 અંતરે, તો આ જે સંબંધ મળે છે V એકચ્યુઅલી ડેલ્ટા V થશે. બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત. હવે મારે એક જ બિંદુ પાસે જો ગુરુત્વીય સ્થિતિમાન ગણવું હોય, ફરી પાછો કહું, એક જ બિંદુ પાસે જો ગુરુત્વીય સ્થિતિમાન ગણવું હોય તો આ સંબંધમાં તે બે બિંદુઓને એકબીજાની અત્યંત નજીક રાખો. તો આ જે સ્થિતિમાનનો તફાવત છે ને, કેવો બનશે? અત્યંત સૂક્ષ્મ બનશે. ફરી પાછા આને આપણે ડેલ્ટા વી લખ્યું છે, એક વખત યાદ કરાવી દઉં. બે ભિન્ન બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે, ક્લિયર? અને જો બે ભિન્ન બિંદુઓ એકબીજાને અત્યંત નજીક હોય ને તો આ તફાવત અત્યંત સૂક્ષ્મ બનશે. હવે એવી સ્થિતિમાં સંકલનની જરૂર નથી, તો તમે શું લખશો? વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. કેમ? સંકલન ક્યારે કરવાનું હોય? જ્યારે એક કરતાં વધુ પદો આવતા હોય ત્યારે. હવે જો ગુરુત્વીય ક્ષેત્ર ધન x દિશામાં હોય તો તમે વેક્ટર ઈ બરાબર શું લખશો? EXI કેપ. અને વેક્ટર ડીઆર તમારો માર્ગ DXI કેપ, DYJ કેપ, DZK કેપ, તમે આવું લખી શકશો. માટે DV ઇઝ ઇક્વલ ટુ શું આવશે? EXI કેપ ડોટ DXI કેપ, DYJ કેપ, DZJ કેપ, K કેપ, મતલબ કે માઇનસ EX DX. તો EX બરાબર શું આવશે? માઇનસ DV બાય DX. આ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વીય ક્ષેત્ર y દિશામાં હોય તો EY બરાબર માઇનસ DV બાય DY. સમાન ગુરુત્વીય ક્ષેત્ર z દિશામાં હોય માઇનસ DV બાય DZ. અને જો ગુરુત્વીય ક્ષેત્ર વેક્ટર આરની દિશામાં હોય તો E બરાબર માઇનસ DV બાય DR. તો એનો વેક્ટર આરની દિશામાંનો ઘટક તમે આમ લખી શકશો, વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ અથવા ER ઇઝ ઇક્વલ ટુ માઇનસ DV બાય DR. તો મેં એ જ વસ્તુ અહીંયા લખ્યું છે. પણ જો ગુરુત્વીય ક્ષેત્ર કોઈ અક્ષોમાં ન હોય, મતલબ કે x અક્ષ પર ન હોય, y અક્ષ પર ન હોય, z અક્ષ પર ન હોય, મતલબ કે એ તેના ત્રણેય ઘટકો પર આધારિત હોય, તો તે સ્થિતિમાં તેના ઘટકોને આપણે આ રીતે લખીશું: EX ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, EY ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ વાય, અને EZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. હવે તમને એમ થશે સર આ શું છે? ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય, ડેલ વી બાય ડેલ ઝેડ. પણ એ સમજાવતા પહેલાં આટલું સમજાવી દો કે વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ EXI કેપ પ્લસ EYJ કેપ પ્લસ EZK કેપ. કોઈ પણ સદિશને તેના ત્રણ ઘટકોના સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો અહીં વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. EX, EY અને EZની મેં કિંમત મૂકી, જ્યાં ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડને વીના એક્સ, વાય અને ઝેડ પ્રત્યેના ખંડશઃ વિકલિતો પાર્શિયલ ડેરિવેટિવ્સ કહેવાય છે. સમજી લો સાદું વિકલન આપણે આવું ભણેલા કે સમજી લો ડીવી બાય ડીએક્સ, તો અહીંયા એક્સ, વાય અને ઝેડ ત્રણે ત્રણ ચલ છે.
આપણું આ સાદું બીજગણિતનું વિકલન હતું. કમ્પ્લીટ. હવે ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર, ડી બાય ડીએક્સ ઓફ વાય સ્ક્વેર, ડી બાય ડીએક્સ ઓફ ઝેડ સ્ક્વેર. 2x વાયનું વિકલન વાય પ્રત્યે આપણે કરતા હતા, તો બાજુમાં શું લખતા? ડીવાય બાય ડીએક્સ. ડી બાય ડીઝેડ ઓફ ઝેડ સ્ક્વેર, બાજુમાં શું લખતા? ડીઝેડ બાય ડીએક્સ. તો 2x 2y ડીવાય બાય ડીએક્સ, 2z ડીઝેડ બાય ડીએક્સ. આ જ રીતે તમે ડીબી બાય ડીવાય લખશો તો ડાયરેક્ટ લખું છું 2x dx બાય ડીવાય પ્લસ 2y 2z dz બાય ડીવાય. અને ડીવી બાય ડીઝેડ લખશો dx બાય ડીઝેડ 2y ડીવાય બાય ડીઝેડ પ્લસ 2z. ક્લિયર? પણ ખંડશઃ વિકલનમાં શું હોય? તો જ્યારે એક્સ પ્રત્યે વિકલન કરો ને, વાય અને ઝેડને અચળ ગણવાના. સમજો, જો હું ડેલ વી બાય ડેલ એક્સ કરું તો ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેરનું વિકલન 2x, પણ વાય અને ઝેડને અચળ ગણવાના. આ જ રીતે ડેલ વી બાય ડેલ વાય કરો તો કોને અચળ ગણશો? એક્સ અને ઝેડને અચળ. વાય સ્ક્વેરનું 2y 0. તો ડેલ વી બાય ડેલ વાય 2y. આ જ રીતે ડેલ વી બાય ડેલ ઝેડ ડાયરેક્ટ લખી દો 2z. ક્લિયર? તો આ થયું ખંડશઃ વિકલન. તો વિદ્યાર્થી મિત્રો, આમ આવા ક્વેશ્ચન તમને આવી શકે પરીક્ષામાં, તો જરા ધ્યાન આપજો. અને આ વસ્તુ તમને વિદ્યુતમાં પણ એટલી જ કામની છે. ચલો આપણે એક એક્ઝામ્પલ તરફ જઈએ. M1 અને M2 દળના બે પદાર્થો એકબીજાથી સ્મોલ r અંતરે છે. તો જે બિંદુએ પરિણામી ગુરુત્વીય તીવ્રતા શૂન્ય બને છે ત્યાં ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? આ જ ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો, પણ આંકડા જુદા હતા. M દળ અને 9M દળ સમથિંગ આવું કંઈક હતું. તો ધારો કે M1 અને M2 દળના જે બે કણો છે, બરાબર, પદાર્થો છે. M1 દળનું ગુરુત્વીય ક્ષેત્ર પોતાના તરફ, આનું પોતાના તરફ. તો તમને આ બે કણોને જોડતી રેખા પર એક બિંદુ એવું મળશે જ કે જે બિંદુ પાસે ગુરુત્વીય તીવ્રતા શું બનશે? શૂન્ય. ગુરુત્વીય તીવ્રતા ત્યાં તમને શું મળશે? શૂન્ય. ધ્યાન આપજો. ધારો કે આ બિંદુનું M1 દળના કણથી અંતર x છે અને M2 દળના કણથી અંતર એનું, તેથી r માઇનસ એક્સ થશે. હવે P બિંદુ પાસે E1 અને E2ના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. M1 અને M2 દળના જે કણો છે એમના દળ સમાન છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એમના મૂલ્યો સમાન. તો જી M1 અપોન એક્સ સ્ક્વેર, જી M2 અપોન r માઇનસ એક્સ સ્ક્વેર. M દળના કણથી r અંતરે ગુરુત્વીય તીવ્રતા, ગુરુત્વીય ક્ષેત્રનું મૂલ્ય gm અપોન r સ્ક્વેર. તો જી M1 અપોન એક્સ સ્ક્વેર, જી M2 અપોન r માઇનસ એક્સ સ્ક્વેર. ચલો કમ્પ્લીટ. r માઇનસ એક્સ અપોન એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M2 બાય M1. r માઇનસ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 અપોન અંડર રૂટ M1. યોગ પ્રમાણ લઉં છું તો r માઇનસ એક્સ પ્લસ એક્સ ડિવાઇડેડ બાય એક્સ અંડર રૂટ M1 પ્લસ અંડર રૂટ M2 ડિવાઇડેડ બાય અંડર રૂટ M1. યોગ પ્રમાણ છેદને અંશમાં ઉમેરી દીધા. તો r બાય એક્સ અને એમાંથી એક્સને કરતા બનાવો
તો આર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એક્સની વેલ્યુ મૂકીને આર માઇનસ એક્સને પણ શોધી કાઢો. કેમ મેં આર માઇનસ એક્સને અલગથી શોધ્યું? તો એનું એક કારણ છે કે પી બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન ગણવું હોય તો આપણું સૂત્ર શું હતું? એમ દળના કણથી આર અંતરે ગુરુત્વીય સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ GM અપોન આર. M1 દળના કણથી અંતર એક્સ છે અને M2 દળના કણથી એનું અંતર આર માઇનસ એક્સ છે. ધ્યાન આપજો. તો હવે GM1 માઇનસ GM1 અપોન એક્સ એટલે V1 અને V2 એટલે માઇનસ GM2 અપોન આર માઇનસ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી માઇનસ G કોમન લઈ લો, એક્સની કિંમત અને આર માઇનસ એક્સની કિંમત મૂકો તો જોઈ શકશો કે આર છેદમાંથી અને અંશમાંથી અંડરરૂટ M1 પ્લસ M2 બહાર આવશે. હવે આ સ્થિતિમાં માઇનસ G અપોન આર અંડરરૂટ M1 પ્લસ અંડરરૂટ M2 હોલ સ્ક્વેર અને આનું વિસ્તરણ કરશો તો M1 પ્લસ M2 પ્લસ 2 અંડરરૂટ M1 M2 આ પરિણામ તમને ત્યાં જોવા મળશે. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. એક અસમાંગ કેપિટલ આર ત્રિજ્યાના ગોળાની ઘનતા રો નીચે મુજબ બદલાય છે. ફોર આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ R/3 માટે રો બરાબર રો 0 છે અને રો બરાબર રો 0/2 કોના માટે છે? R/3 થી 3R/4 અંતર માટે. અને રો ઇઝ ઇક્વલ ટુ રો 0/8 3R/4 લેસ ધેન આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર માટે. તો આટલા અંતરોએ ગુરુત્વીય તીવ્રતાના મૂલ્યો શોધવાના છે. તમને કોઈ પણ ગોળીય વિતરણ આપેલું હોય સ્મોલ આર ત્રિજ્યા અને એનું જો દળ એમ હોય ને તો એની સપાટી પરનું ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય GM અપોન આર સ્ક્વેર થાય. મૂલ્ય દિશા કેન્દ્ર તરફ. ચાલો, ક્લિયર આટલું? તો હવે આની અંદર ખાસ ધ્યાન આપવા જેવી બાબત કે આપણને સૌથી પહેલાં ક્યાં કીધું છે? R/4 અંતર. સ્વાભાવિક છે R/3 કરતાં R/4 નાનું અંતર છે. એટલે આપણે શું નિર્ણય લઈશું કે આ સ્થિતિમાં R/4 અંતરે જ્યારે મારે ગુરુત્વીય તીવ્રતા ગણવાની હોય તો ત્યાં ઘનતા કેટલી હશે? રો 0 જેટલી, કારણ કે R/4 લેસ ધેન બરાબર R/3 છે. ચાલો, તો આપણે એક નિર્ણય પર આવીએ. પહેલું મેં લખ્યું છે સ્મોલ આર ત્રિજ્યાના એમ દળના ગોળીય વિતરણને લીધે સ્મોલ આર અંતરે ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય E ઇઝ ઇક્વલ ટુ GM અપોન આર સ્ક્વેર. આર બરાબર R/4 અંતર માટે ઘનતા રો બરાબર રો 0 છે. તો હવે R/4 ત્રિજ્યાના ગોળાનું દળ જો આપણે M1 લઈએ તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ R/4 ક્યુબ. ક્લિયર? ઘનતા કેટલી આપેલી છે? રો 0. તો 4/3 પાઈ R/4 ક્યુબ ઇન્ટુ રો 0. ચલો, તો M1 ઇઝ ઇક્વલ ટુ પાઈ R ક્યુબ રો 0/48. બરાબર? ધ્યાન આપજો. અને આ બિંદુએ ગુરુત્વીય તીવ્રતા હવે શું કરશો? GM1 અપોન આર સ્ક્વેર. GM1 અપોન આર સ્ક્વેર. તો G ઇન્ટુ 4 M1ની કિંમત મૂકી દઈએ આપણે અને સ્મોલ આર બરાબર શું છે? R/4 સ્ક્વેર. તો આ રીતે તમે ગુરુત્વીય તીવ્રતા ત્યાં ગણી શકશો જે આટલી આવશે. બાકીના પ્રશ્નોની ગણતરી તમારે જાતે કરવાની છે અને એ જવાબ મને પ્રેમથી મોકલવાની એક વિનંતી કરું છું. અને કરવાનું કંઈ નથી. બીજો જે ક્વેશ્ચન છે તેમાં કેટલું અંતર છે? R/2. હવે જ્યારે તમે R/2 અંતર લેશો ને તો R/2 અંતર
અહીંયા કશે 3r/4 કરતાં ઓછું. તો બે પ્રકારની ઘનતા તમને જોવા મળશે. અમુક ભાગમાં ρ0 અને અમુકમાં ρ0/2. બસ તમારે કરવાનું કંઈ નથી. આટલા ભાગનું દળ m1, કેટલા ભાગનું? r/3 ત્રિજ્યાનું, અને આટલા ભાગનું દળ m2 શોધી બંનેનો શું કરવાનો? સરવાળો. આ બિંદુ માટે બધું જ દળ ક્યાં રહેલું કહેવાય? કેન્દ્ર પર. આને નવું નામ આપી દો m'. તો તમારું જે ગુરુત્વીય તીવ્રતા એનું મૂલ્ય આવશે એ gm'/r/2². પણ મેઇન ગણતરી m1 અને m2ની છે. હિન્ટ આપી છે અને એટલા તો હોશિયાર છો જ કે મજૂરી કરી શકશો. ખાસ કરીને એડવાન્સમાં પૂછાયેલો આ પ્રકારનો પ્રશ્ન હતો એટલા માટે મેં કર્યું છે. નીટ માટે આટલું આવી શકે. ચાલો આગળ વધીએ. સ્મોલ m દળના એક પદાર્થને પૃથ્વીની સપાટી પર રાખેલ છે. તો આ પદાર્થને નંબર 1 h બરાબર r/1000 અને સેકન્ડ h બરાબર કેપિટલ R અંતરે લઈ જવા માટે થતું કાર્ય શોધો. તો પહેલું છે h = r/1000. સ્પષ્ટ છે કે ભાઈ આ મૂલ્ય આરની સરખામણીમાં ખૂબ નાનું છે અને નાના અંતરોએ જ્યારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ગણવાનો હોય ને તો તમે સીધું w બરાબર mgh, જ્યાં g એટલે સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ લખી શકો. ચાલો, m સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, ge gm/r², જ્યાં m પૃથ્વીનું દળ, કેપિટલ R પૃથ્વીની ત્રિજ્યા. તો w બરાબર gmm/1000r. ચાલો આટલું કાર્ય મળશે. પણ બીજું અંતર h બરાબર r છે અને આ સમગ્ર ઘટના દરમિયાન પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે અચળ રહેતો નથી, એ બદલાયા કરે છે. જે અચળ રહેતો ન હોય ને બદલાતો હોય તો આપણે શું કહી શકીએ? તો આપણે એમ કહી શકીએ કે h બરાબર r અંતર માટે હવે તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એનો ઉપયોગ કરવો પડે. મતલબ કે w બરાબર ΔU, કારણ કે ગતિ ઉર્જા તો કોઈ છે નહીં આપણને આપેલી. તો આપણે સીધે એક નિર્ણય પર આવીએ. શું? કે કાર્ય બરાબર અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ધ્યાન આપજો. -gmm/r+r, કારણ સપાટીથી r જેટલી ઊંચાઈએ છે. મતલબ કે કેન્દ્રથી એનું અંતર શું થશે? 2r. સ્મોલ r બરાબર r+h, r+r 2r. તમે ડાયરેક્ટલી પણ લખી શકો. અને પ્રારંભમાં સપાટી પર એની સ્થિતિ ઉર્જા શું હતી? તો કે -gmm/r. તો વિદ્યાર્થી મિત્રો, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ gmm બહાર લઈ લો, 1/r -1/2r, તો gmm/2r. તો તમે જે ભૂલો કરો છો ને એને અટકાવવા માટે મેં આ એક પ્રોબ્લેમને અહીંયા રાખ્યો છે. મોટે ભાગે mgh કરો છો પણ ના. ચાલો બીજો એક એક્ઝામ્પલ છે. એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી તે 10r ઊંચાઈએ પહોંચી શકે, જ્યાં r પૃથ્વીની ત્રિજ્યા છે. તો આશા રાખું કે તરત તમે ગણી શકશો. આને વિડીયો પોઝ કરીને તમે એને ગણી પણ શકો. ચાલો, તો ધારો કે m દળના પદાર્થને v ઝડપથી ફેંકતા તે 10r ઊંચાઈ સુધી પહોંચી શકે. હવે 10r ઊંચાઈએ જ્યારે પહોંચે ને તેનો વેગ શું થાય? 0. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સપાટી પર કુલ ઉર્જા = આપેલ ઊંચાઈએ કુલ ઉર્જા, તો -gmm/r + mv², અને -gmm આપેલ ઊંચાઈ માટે કેન્દ્રથી અંતર r+h +0. ચલો, v²/2 gm/r. બધામાંથી સ્મોલ એમને મેં કટ કર્યા અને જમણી બાજુ લીધા, અને gm/r + 10r, કારણ કે h = 10r આપ્યા છે. ચલો, કેપિટલ gm/r ને કોમન લઈએ તો -1/11, મતલબ કે 10/11,
અને હવે પરિણામે તમને શું મળશે તો કે V ઇઝ ઇક્વલ ટુ √20 GM અપોન 11R. તો સરળ પ્રકારનો આ પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક એને ભણો. ગુરુત્વાકર્ષણમાં કંઈ બહુ એટલું અઘરું પૂછાતું નથી. ચાલો તો આજનો છેલ્લો પ્રોબ્લેમ આપણે જોઈએ. બે તારાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 a છે. તેમના દળો કેપિટલ M અને 16 m છે તથા તેમની ત્રિજ્યાઓ અનુક્રમે સ્મોલ a અને 2a છે. હવે એક પદાર્થને મોટા તારાની સપાટી પરથી નાના તારા તરફ ફેંકવામાં આવે છે તો તેને કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ કે જેથી તે નાના તારા પર પહોંચી શકે? બરાબર વિચારજો. કેટલી ઝડપથી આપણે એને ફેંકીએ કે જેથી તે નાના તારા પર પહોંચી શકે? તો ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? તો પહેલાં પહેલું કે આ એક એવું બિંદુ બે તારાઓ વચ્ચે હશે જ્યાં પરિણામી ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય થશે. એ પહેલાં ગમે તે અંતરે હોય તો મોટા તારાનું પીની જમણી બાજુ જુઓ તો મોટા તારાનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અસરકારક હોય અને પી બિંદુની ડાબી બાજુ એ નાના ગોળા અથવા નાના તારાનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર અસરકારક બને છે. એનો મતલબ કે જો તમારે મિનિમમ વેલોસિટીનો ક્વેશ્ચન આવેલો હોય ને તો આ રિજિયન, આ બેરિયરને પાર કરવાનો. જો ઓછો વેગ હશે તો ફરી પાછો એ મોટા તારા પર જ આવશે. તો એને કોને ક્રોસ કરવાનો છે? નલ પોઈન્ટ, શૂન્ય તીવ્રતાવાળા બિંદુને એને ક્રોસ કરવાનો છે. તો આ પ્રકારના પ્રશ્નમાં શું કરવાનું? અહીંની કુલ ઉર્જા લઈ લો, ઇનિશિયલ, અને ફાઇનલ એનર્જી અહીંયા લઈ લો અને અહીંયા જસ્ટ એનો વેગને 0 બનાવી દો કે અહીંયાથી અહીંયા આવતા એનો વેગ ઘટે ને લગભગ શૂન્ય બને. પણ એટલા વખતમાં તો એને બીજા તારાનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર ખેંચી શકે છે. ખ્યાલ આવે તમને? તો ધારો કે પી બિંદુએ બંને તારાઓને લીધે ઉદ્ભવતું પરિણામી ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર શું બને છે? શૂન્ય બને છે. હવે કેપિટલ M દળના તારાથી પી બિંદુનું અંતર આપણે R લીધું તો મોટા તારાથી એનું અંતર શું થશે? કેન્દ્રથી અંતર 10a - R થશે. આગળ વધીએ તો કેપિટલ M દળના તારાથી પી બિંદુનું અંતર સ્મોલ r છે તો 16 m દળના તારાથી પી બિંદુનું અંતર શું થશે? 10a - R થશે. આમ પી બિંદુ પાસે પહેલા તારાનું ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વીય તીવ્રતા GM/r² અને બીજા તારાનું ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વીય તીવ્રતા G×16m/10a - R² થશે. તો 10a - R/R² ઇઝ ઇક્વલ ટુ 16. તો 10a - R/R ઇઝ ઇક્વલ ટુ 4. તો R ઇઝ ઇક્વલ ટુ તમને મળશે ટ્વાઇસ. મતલબ કે નાના તારાના કેન્દ્રથી 2a જેટલા અંતરે નલ પોઈન્ટ, મતલબ કે જે બિંદુએ ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય બને છે તે તમને બિંદુ મળે છે. તો હવે મોટા તારાની સપાટી પર સ્મોલ m દળના પદાર્થની કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને અહીંની પણ સ્થિતિ ઉર્જા એ બંને તારાઓને લીધે મળતી સ્થિતિ ઉર્જા હશે. સમજાવો. અને પી બિંદુ પાસેની કુલ ઉર્જા ગણી કાઢો. જુઓ શું પરિણામ આવે છે. તો લઘુત્તમ વેગથી સ્મોલ m દળના પદાર્થને મોટા તારા પરથી ફેંકવામાં આવે ત્યારે પી બિંદુ પાસે ત્યારે એ પહોંચે તેનો વેગ જસ્ટ શૂન્ય થાય છે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મોટા તારાની સપાટી પર પદાર્થની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પી બિંદુએ પદાર્થની કુલ ઉર્જા. તો હાફ mv² ± g. જોજો મોટા તારાની સપાટી પર તો આ બિંદુનું મતલબ કે આપણા m દળના પદાર્થનું મોટા તારાના કેન્દ્રથી અંતર ટ્વાઇસ. તો નાના તારાના કેન્દ્રથી અંતર 10a - ટ્વાઇસ મતલબ 8a. મોટા તારાની સ્થિતિ ઉર્જા
-g 16m ઇન્ટુ એમ અપોન ટ્વાઇસ એ પ્લસ નાના તારાની સ્થિતિ ઉર્જા -g mm અપોન 8 એ ઇઝ ઇક્વલ ટુ પી બિંદુએ ગતિ ઉર્જા શૂન્ય થાય છે, એનો વેગ જ શૂન્ય બને છે. પી બિંદુનું નાના તારાના કેન્દ્રથી અંતર ટ્વાઇસ એ છે, એટલે કે -g mm અપોન ટ્વાઇસ એ, અને મોટા તારાના કેન્દ્રથી અંતર 10a માઇનસ ટ્વાઇસ એ મતલબ કે 8a છે. તો ત્યાં સ્થિતિ ઉર્જા શું બનશે? -g ઇન્ટુ 16m ઇન્ટુ સ્મોલ એમ અપોન 8. ધ્યાન આપજો. હવે બધામાંથી તમે સ્મોલ એમ કટ કરી નાખો તો v²/2 2 ઇન્ટુ 8 16 માઇનસ gm અપોન એને બહાર લો તો અહીંયા 8 પ્લસ 1/8 મળશે. જમણી બાજુ પણ -g કેપિટલ એમને બહાર લો તો અહીંયા 2 પ્લસ હાફ મળશે. v²/2 ને આ બાજુ રાખો અને જમણી બાજુ તમે gm/a 65/8 માઇનસ 5/2 gm/a ને કોમન લઈ લો તો પરિણામ શું મળશે તમને? gm/a 65 માઇનસ 20 ડિવાઇડેડ બાય 8 v² ઇઝ ઇક્વલ ટુ gm/a 45/4. માટે v ઇઝ ઇક્વલ ટુ √45 gm અપોન 4a. ચાલો આ આપણું પરિણામ. તો v ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 5 તો 9નું સ્ક્વેર રૂટ શું થાય? 3/2 √gm/a તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનની અંદર આપણે સેટેલાઇટનો અભ્યાસ કરીશું. કેટલાક પદાર્થોની ગુરુત્વીય તીવ્રતા, ગુરુત્વીય ક્ષેત્ર એટલે કે ગુરુત્વીય તીવ્રતા જે આપણું બાકી છે, તો એને આપણે છેલ્લા સેશનમાં લઈ લઈશું. તો ધ્યાન આપજો, એકદમ મહેનત કરતા રહેજો ગુરુત્વાકર્ષણમાં. અંતઃકરણથી તમારા માટે હંમેશા પ્રાર્થના કરતો હું છું કે ભગવાન તમને ખૂબ સારું ભવિષ્ય આપે, તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે. તો ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.